સજોઈ ગામે પાણી માટે હાહાકાર. નલ સે જલ યોજના કાગળ પર જ. ધાનપુર તાલુકાના સજોઈ ગામે કાંચલા ફળિયાના ગ્રામજનો ઉનાળો શરૂ થાય તે પહેલા જ પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે. રોજિંદા જીવન માટે જરૂરી પીવાનું પાણી મેળવવા મહિલાઓ અને બાળકોને દૂર દૂર સુધી દોરડા લઈ જવું પડે છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. કેન્દ્ર સરકારની જલ જીવન મિશન નળ સે જળ યોજના અંતર્ગત દરેક ઘરે નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવાની જાહેરાતો થઈ હતી, પરંતુ સજોઈ ગામના કાંચલા ફળિયામાં હકીકત એ છે કે યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી હોય તેવી સ્થિતિ છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ નળ લાઈન બિછાવવામાં આવી હોવા છતાં નિયમિત પાણી પુરવઠો મળતો નથી. વિશેષ નોંધનીય બાબત એ છે કે આ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સામાન્ય પ્રજાના ગામોમાં પરિસ્થિતિ કેટલી ગંભીર હશે તે પ્રશ્ન ઉઠે છે. ચૂંટણી સમયે મોટા મોટા વચનો આપનાર નેતાઓ આજે મૌન શા માટે છે? ગ્રામજનો તંત્ર પાસે તાત્કાલિક પાણી, ટેન્કર વ્યવસ્થા, બોરવેલ મરમ્મત અને નિયમિત પાણી સપ્લાય શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. જો તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હવે જોવું રહે છે કે સંબંધિત વિભાગ અને તાલુકા તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલી ઝડપથી ઉકેલે છે. પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે પ્રજાને સંઘર્ષ કરવો પડે તે શાસન વ્યવસ્થાની નિષ્ફળતા ગણાય કે નહીં? શું નામ છે તમારું બેન? ગામ કયું તમારું? દરરોજ અહીંથી જ પાણી ભરો છો તમે? કઈથી આ વેરામેથી? કેટલું દરરોજનું આવી જાય કે નથી આવતું? આજે અમે ધાનપુર તાલુકાના સજોઈ મુકામે આવ્યા છે. અહીંયા ધાનપુર તાલુકાના સજોઈ ગામે કાસલા ફળિયાની અંદર અહીંયા શિયાળાની અમે હોળીની સમય આવી રહ્યો છે ત્યારે અહીંયા સજોઈ ગામે કાસલા ફળિયાની અંદર બહેનોને આ જે અહીંયા દેખાડો કેમેરાની અંદર અમે વેરાની અંદરથી બહેનો પાણી ભરાવશે ને એમના ઘરવાળા દરરોજ પાણી ભરાવશે. ખુમાનભાઈ તમે આ લોકો છે દરરોજ અહીંયાથી વેરાથી પાણી ભરાવીને બહેનોને ચડવા ઉતરવામાં તકલીફ પડે. શું તમારે ગેડા લઈને પાણી લેવા ક્યાંથી લાવવું પડે પાણી? પાણી તળાવ આવે તો નંદીમાં નંદીમાં એટલે વેરો ખોદી લાવો છો? ચોમાસામાં ક્યાંથી લાવો? અહીંથી લાવો છો? અહીંથી જ લાવીએ ને સુમાહામ હદી આ ખાડો ખોદી મેલ્યો તે વેરો કાઢીને પાછા ભર લાવીએ ને પાછો બુરાઈ જાય પાછો કાઢીએ. ચોમાસા વરસાદનું પાણી આવે એટલે બહુ આવતે. હવે ઉનાળો આવી ગયો એટલે પાણી સુકાઈ ગયા. હવે અમારે હાવ દરજરી આવે એટલે એક ડેકડો લાવીને કલાક પાણી આવે. એમાં તમારું ગામ કયું લાગે? અમારે હાથ જોઈ ફળિયું કાસલા. કાસલા ફળિયું. શું નામ છે તમારું? મોહનના ખુમલાભાઈ કસના. કયું ફળિયું લાગે? કાસલા ફળિયું. ગામ સજોઈ. શું તકલીફ છે તમારે? પાણીની તકલીફ છે એટલે દરરોજ તમારે ક્યાંથી પાણી લેવા પડે? કાયમી તો ભરીએ અમે. એટલે વેરામાંથી મટી ગયું એમ વેરામાંથી. અહીંથી આ વેરામાંથી જ ભરો? વેરામાંથી. એટલે તમે આગળ કોઈ સરપંચને કોઈ જાણ કરી હતી? અરે જાણ કરીને થાકી જાય, કોઈ કરી જ નથી આલતું. હડપંપ નહીં કરે, કોઈ બોર નહીં કરે, એટલે કઈ કરતા જ નથી. બહુ વેલા પડી રહી. આખા દરના ખાલી 2 દેગડા મોન પાણી મળે રહે મને. આ બહેનો એમ કે તો અમારા ઘરવાળા દરરોજ પાણી ભરે. કાયમી તમે પાણી ભરીને લઈ જાઉં. એટલે બહેનોને તે ઉતરા સડવામાં તકલીફ પડતી હશે? તકલીફ પડે ને, સલાય નહીં આટી બહી રહ્યો સડે તે આપી જાય. નાના છોકરા? નાના છોકરો હતી. નાના છોકરા ડેગડાઈને આવતા હતા? નો આવે. આ સડતા સડતા કદાચ ટકા આવી ગઈ તે વાટે તે હમુ રાંડા થઈ જાય એવું. પણ બીજી ભૈયા હતી કોણ હું પ્યા હમુન કોઈ રેવા ત્યાર નહીં થાય ને પાણીની તકલીફ હાલે. બીજી આવે નહીં આવે એમ. લગ્ન કરો તો છોકરાને ગામમાં પાણી કેટલી લાવવું બધું પૂછ્યું? પાણી લાવવું પડે પણ ધાનપુર ગણતું નહીં કે તો ટેન્કર ભરીને લાવે 13 લગન લકળ અમાર તે બબ્બે ટેટ કરું બોની સડાવી હમુ 13 રસ્તા અમારા નથી થતા તે આ ડોળિયા કરી મેલી સંડ્યા. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.